સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં જવાહર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હિન્દુ પર્યટકોને ધર્મ પૂછીને ફાયરિંગ કરી મોત નિપજાવવાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના હોદ્દેદારો, આગેવાનો અને હિન્દુઓ પુતળા દહન કાર્યક્રમમાં જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે કાશ્મીરમાં પ્રવાસીઓ પર જે હુમલા થયેલા એના વિરોધમાં પુતળા દહન કરી અને એનો વિરોધ કરી અને એને નિંદનીય પ્રસંગ જાહેર કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને એના માટે પ્રશાસનને સજાગ કરવા માટે બજરંગ દળની માંગ છે। આવા આતંકીઓને જે ફાંસીના માચડે ટીંગાડી અને જાહેરમાં સજા દેવી, એમને જેમ કહે છે કે શરિયા કાનૂન લાગુ પાડવો, એવી રીતના શરિયા કાનૂન જો એમને જોઈશે તો એમના ઉપર લાગુ પાડો। જે આવી રીતના ખુલ્લેઆમ પ્રવાસીઓ ઉપર આવા હુમલા કરે છે એમ એમને જે જાહેરમાં લટકાવીને મારી નાખો, એવી અમે લોકો બજરંગ દળ દ્વારા માંગ કરીએ છીએ અને સમગ્ર દેશમાં આ પુતળા દહન કરી અને બજરંગ દળે આ વિરોધ પ્રદર્શન નોંધાવેલું છે। જય શ્રી રામ।